હું છું ડોક્ટર જયેશ શ્રીમાળી, ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર મહેસાણા. તમે આજે કહેશો કે સર આ પ્રમાણપત્રને તમારે શું કરવા વિડીયો બનાવવાની જરૂર પડી, તો હું તમને ખાસ એ બાબત માટે જણાવવા માંગીશ કે હમણાં થોડા દિવસ પહેલા જ ઇસ્યુ બન્યા હતા અને જે ઇસ્યુ તમારા સાથે શેર કરવા માંગુ છું. FAW અને આશા બહેનોએ બહુ મહેનત કરીને અતિ જોખમી જે સગર્ભાઓ છે કે જે આપણા જે ક્રાઇટેરિયામાં 12 ક્રાઇટેરિયામાં આવી રહી છે, એ સગર્ભાને બહુ મહેનતે મેડિકલ કોલેજ કે જિલ્લા સિવિલમાં દાખલ કર્યા પછી શું થયું કે FAW અને આશા બંને અમદાવાદ પણ લઈ જવાની જરૂર પડી હોય તો એમ્બ્યુલન્સમાં સાથે અમદાવાદ પણ આશા અને FAW લઈને ગયા. ત્યાં એમની સાથે રોકાયા પછી ત્યાં શું થયું કે ડિલિવરી કરાવી. હવે સ્વાભાવિક છે કે 7 કે 10 દિવસ તો લાભાર્થીની સાથે આશા કે FAW નહીં રહી શકે, એમને પણ કામ તો હોય જ. તો એ લોકો ત્યાં એડમિટ કરીને 2 દિવસ પછી પાછા આવ્યા. બન્યું એવું કે લાભાર્થીને અથવા તો મેડિકલ કોલેજ અથવા તો જિલ્લા સિવિલ દ્વારા 4 કે 5 દિવસમાં રજા આપી દેવામાં આવી, અથવા તો કંઈ પણ કારણોસર એમને સરકારશ્રીના નિયમમાં આવે છે કે નથી આવતું ખબર નથી ક્યાં, અને એ લોકોને રજા આપી દેવામાં આવી. એની તપાસ કરવામાં આવી, એના વિશે થોડું ઘણી ચર્ચા સ્ટેટ કક્ષાએ કરવામાં આવી. તો પછી અમુક જગ્યાએથી એવું જાણવા મળ્યું કે અમને તો ખબર જ નહોતી, આશાએ અમને કહ્યું જ નહોતું કે આ અતિ જોખમી સગર્ભા છે કે અતિ જોખમી સગર્ભા નથી. લાભાર્થી એની રીતે જો લાભાર્થીને જો 5 કે 4 દિવસ પહેલા રજા આપી દીધી હોય તો એના જે રજાનો જે કાર્ડ આપવામાં આવે છે સિવિલમાંથી કે મેડિકલ કોલેજમાંથી, એના ઉપર ડામા ડિસ્ચાર્જ લખેલું હોય તો સ્વાભાવિક છે કે લાભાર્થી જો રજા લઈને આવતું રહ્યું છે અને લાભાર્થી 7 દિવસ નથી રોકાયું તો પછી લાભાર્થીને 15,000 રૂપિયા અને આશાને 3,000 રૂપિયા મળવા પાત્ર થશે નહીં. પરંતુ એક બાબત એવી છે કે ત્યાંથી જો એવું જણાવવામાં આવે કે લાભાર્થી અતિ જોખમી સગર્ભાના ક્રાઇટેરિયામાં આવતું જ નહોતું, અમને ખ્યાલ જ નહોતો, તો શું કરવું? તો એના માટે અમે મહેસાણા જિલ્લામાં તમામ મેડિકલ ઓફિસર સાહેબશ્રીઓએ જિલ્લા કક્ષાએથી એક મેડિકલ ઓફિસર સાહેબશ્રીઓએ પોતપોતાની રીતે એક પ્રમાણપત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો. પ્રમાણપત્ર શું છે? તમે અહીંયા સ્ક્રીન ઉપર પ્રમાણપત્ર જોઈ રહ્યા છો, જે તમને ક્યારનું દેખાઈ રહ્યું છે. તો ઉપર હેડિંગ માર્યું છે, તમને સમજાવું ડિટેલમાં કે હું શું કહેવા માંગુ છું કે અતિ જોખમી ચિહ્ન ધરાવતા સગર્ભા માતા માટેનું મેડિકલ કોલેજ કે જિલ્લા સિવિલ ખાતે આપવાનું પત્રક પ્રતિ શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, અને પછી વિષય સગર્ભા માતાની અતિ જોખમી ચિહ્ન ધરાવતા સગર્ભા માતાના યોજનામાં અંતર્ગત સામેલ કરવા બાબત નીચે દર્શાવેલ સગર્ભા માતાની ડિલિવરી ખાલી જગ્યા તારીખના રોજ આપના મેડિકલ કોલેજ ખાતે થયેલ છે, જેઓ 12 જોખમી ચિહ્ન પૈકીના જોખમી ચિહ્ન ખાલી જગ્યા તરીકે ટેકો સોફ્ટવેરમાં નોંધાયેલ છે, જેઓને 7 દિવસ દાખલ રાખી ટેકો પ્લસ સોફ્ટવેરમાં આપના કચેરી દ્વારા ડિસ્ચાર્જ એન્ટ્રી કરવા માટે નમ્ર વિનંતી. આવું પ્રમાણપત્ર અહીંયાથી તમામ આશા અને તમામ FAW બહેનોને એડવાન્સમાં આપી દેવામાં આવે છે કે આ અમારું એક લાભાર્થી છે, જે નીચેના આ તમને જે અહીંયા બહાર જે ક્રાઇટેરિયા દેખાય છે કે હિમોગ્લોબિન હોય કે BMI હોય કે 180 110 BP હોય, અને અહીંયા પાછું શું લખ્યું છે? અતિ જોખમીના ચિહ્ન બાદ અહીંયા સગર્ભા માતાનું નામ છે, ટેકો આઈડી છે, સરનામું છે, એનો આધાર નંબર છે, બેંક એકાઉન્ટ ડિટેલ પણ લખેલી છે, અને મમતા કાર્ડ ને આ બધું છે. તમે આપશો. ઘણી જગ્યાએથી તો કદાચ 2 પત્રક એટલા માટે ઝેરોક્સ કાઢીને આપવામાં આવે છે કે જ્યારે પણ એ લોકો આશા કે FAW બહેનો ત્યાં લાભાર્થીને ડિલિવરી માટે લઈ જાય તો કાઉન્ટર ઉપર પહેલા જ આ કાર્ડ આપી દે છે, આ પ્રમાણપત્ર આપી દે છે કે આના અંદર ઓસીમાં સહી કરીને અમને આપો. તો હવે ઘણી જગ્યાએથી ઓસીમાં સહી કરીને આપવાનું રાખ્યું છે. એનાથી ફાયદો તમને એ થશે કે જિલ્લા સિવિલ કે GMERS મેડિકલ કોલેજ એમ નહીં કે તમારું લાભાર્થી આવ્યું હતું અને અમને તો ખબર જ નહોતી કે અતિ જોખમી છે તો એને 7 દિવસ રાખવાનું છે. પ્રોબ્લેમ એ થયો કે તમે આટલી બધી મહેનત કરીને લાભાર્થીને છેક મેડિકલ કોલેજ સુધી કે જિલ્લા સિવિલ સુધી પહોંચાડો છો, અને થોડી ઘણી માઇનર ઇસ્યુના કારણે, એટલે કે એ લોકોને ખ્યાલ નથી કે જે કંઈ પણ હોય જેના કારણે લાભાર્થી 7 દિવસ સુધી ત્યાં એને રાખવામાં નથી આવતું, અને એ વખતે શું થાય છે કે લાભાર્થીને 15,000 રૂપિયા નથી મળતા. પ્રોબ્લેમ શું થાય? લાભાર્થી આવીને કોને પૂછશે? આશાને પૂછશે અથવા તો FAW બેનને પૂછશે કે તમે તો મને કહ્યું હતું કે જિલ્લા સિવિલમાં દાખલ થઈશું કે મેડિકલ કોલેજમાં દાખલ થઈશું તો 15,000 રૂપિયા મળશે. તો એ નુકસાનની જવાબ કોને આપવો પડશે? તમારે. તો આશા રાખું છું કે મારી પાસે આ જે પ્રમાણપત્ર છે, તમામ બહેનો ગુજરાતના જેટલા પણ FAW બહેનો આશા બહેનો છે, પોતપોતાના પાસે ઝેરોક્સ કઢાવી રાખો, પ્રિન્ટિંગ કરાવી રાખો, અને જેવી તમે સગર્ભા નોંધો છો ને એ જેવી જ જોખમી સગર્ભામાં આવે છે, તમારા મેડિકલ ઓફિસર સાહેબ શ્રીના સહી સિક્કા સાથે એની 2 કોપી તમારી પાસે રાખો. એક આશા પોતાની પાસે રાખે, એક લાભાર્થીને પણ આપી રાખે. એટલા માટે કે લાભાર્થી જો કદાચ પોતે ઇમરજન્સીમાં
તમે કંઈક આગા પાછા છો અથવા તો તમારું માઇગ્રેશન થયું છે લાભાર્થી, સમજો છો તમે? માઇગ્રેશન થયું છે, બીજા જિલ્લામાં તમારું લાભાર્થી ગયું છે અને સામેની બેનને કોઈને ખબર નથી કે આથી જોખમી છે કે નથી, તો એ વખતે પણ કામમાં આવશે. આશાના પણ 3,000 રૂપિયા જો લાભાર્થીને 15,000 રૂપિયા નહીં મળે અને લાભાર્થીને 7 દિવસ દાખલ એડમિશન નહીં બતાવવામાં આવે તો નહીં મળે. તો આ નોર્મલ ઇસ્યુ ગણો કે નાનો કે મોટો કંઈ પણ, પરંતુ હું અપેક્ષા રાખું છું કે મારો આ વિડીયો વધુમાં વધુ ગુજરાતની તમામ આશા બહેનો સુધી, તમામ FFW બહેનો સુધી, તમામ મેડિકલ ઓફિસર સાહેબ સુધી પહોંચાડો. આ પ્રમાણપત્ર તમારી પાસે રાખો. હું તમને મારી ડિસ્ક્રિપ્શન, મારા લિંકમાં આ પ્રમાણપત્રને મૂકી રાખું છું. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો મારી પાસે મારો વોટ્સએપ નંબર નીચે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે 9428848219. આ નંબર ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તમને વોટ્સએપ મારફતે આ પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે. તમારા તમામ મેડિકલ ઓફિસર સાહેબશ્રીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આવું પ્રમાણપત્ર તમામ બહેનોને આપો. પાછળથી એવું ના થાય કે તમારી આ જોખમી સગર્ભા હતી જે અમને ખ્યાલ નહોતી. તો આ ઇસ્યુ હવેથી આવવા ના જોઈએ, જેના કારણે આપણા લાભાર્થીને 15,000નું નુકસાન ના જાય અને આશાને પણ 15,000નું નુકસાન ના જાય. વિડીયોને ધ્યાનથી અને શાંતિથી જોવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. મારા વિડીયોને ધ્યાનથી જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ.